હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આગળના વિડીયોમાં માઇન્ડ ચાર્ટ ઓફ ફંક્શન્સમાં આપણે 5 ફંક્શન્સની ચર્ચા કરી હતી. એટલે કુલ આપણે 10 ફંક્શન્સની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આગળના 5 ફંક્શન્સની ચર્ચા આ વિડીયોમાં કરીશું, જેમાં સૌપ્રથમ એક્સપ્રેસિંગ એલ્ટરનેટિવ ચોઇસ. હવે એલ્ટરનેટિવ ચોઇસ મીન્સ કે પસંદગી, બેમાંથી એકની પસંદગી કરવાની વાત આવે ત્યારે અલ્ટરનેટિવ ચોઇસનો ઉપયોગ થાય. જેમાં લેંગ્વેજ આઇટમ્સ 2 આપેલી છે, આઈધર ઓર અને બીજી છે નાઇધર નોર. હવે વાક્યમાં જ્યારે આઈધર ઓર અથવા તો નાઇધર નોરનો ઉપયોગ થયેલો હોય ત્યારે તે વાક્ય અલ્ટરનેટિવ ચોઇસ નામના ફંક્શન્સનું છે એ વાત કન્ફર્મ થઈ જાય. જોઈએ એની સેન્ટેન્સ પેટર્ન. તો સેન્ટેન્સ પેટર્નમાં આઈધર ઓર અથવા તો નાઇધર નોરથી કા 2 શબ્દો જોડાયેલા હોય અથવા તો 2 ફ્રેઝ મીન્સ કે શબ્દ સમૂહો જોડાયેલા હોય અથવા તો 2 સેન્ટેન્સીસ મીન્સ કે 2 વાક્યો જોડાયેલા હોય. બસ એની સેન્ટેન્સ પેટર્નમાં તમારે આટલું જ યાદ રાખવાનું છે. અહીં પણ આપેલું છે કે આઈધર પછી બ્લેન્ક આપેલી છે, ઓર પછી બ્લેન્ક આપેલી છે. એવી જ રીતે નાઇધર પછી બ્લેન્ક આપેલી છે, નોર પછી બ્લેન્ક આપેલી છે. એટલે કે આ રીતે આઈધર ઓર અને નાઇધર નોરથી મેં જે તમને વાત કરી એમ કે 2 નામ, 2 વિશેષણ, 2 સર્વનામ, 2 શબ્દ સમૂહ, 2 વાક્યો, આમાંથી કાંઈ પણ એનાથી જોડાયેલું હોઈ શકે. એનું એક્ઝામ્પલ જોઈએ તો અહીં આઈધર ઓર અને નાઇધર નોર બંનેમાં 2 નાઉન મીન્સ કે 2 સબ્જેક્ટ, 2 કર્તા જોડાયેલા છે. તો આઈધર પછી પહેલું નાઉન આવ્યું અને ઓર પછી બીજું નાઉન આવ્યું વાસુ. આઈધર હેત ઓર વાસુ ઇઝ, કારણ કે બેમાંથી એકની વાત છે એટલે વર્બ એક વચનમાં આવશે. અને પછી આગળ સિંગિંગ અ સોંગ. એવી જ રીતે નાઇધર પછી હેત, નોર પછી વાસુ. અહીંયા પણ બેમાંથી એકની જ વાત છે એટલે સર્વનામ વર્બ એક વચનમાં. અને પછી આગળ વાક્ય પૂરું કરવા માટે જે કાંઈ આપેલું હોય તે. તો નાઇધર હેત નોર વાસુ ઇઝ સિંગિંગ અ સોંગ. તો આ રીતે તમારે જ્યારે ઓપ્શન સિલેક્ટ કરવાનો થાય ત્યારે અલ્ટરનેટિવ ચોઇસનો ઓપ્શન જો સિલેક્ટ કરવાનો હોય તો જે ઓપ્શનમાં આઈધર ઓર અથવા તો નાઇધર નોર આપેલું હોય એ એનો સાચો જવાબ બનશે. આઈધર ઓર એ હકારાત્મક અર્થ બતાવે છે, નાઇધર નોર નકારાત્મક અર્થ બતાવે છે. તો આ રીતે આઈધર ઓર અને નાઇધર નોરની વાક્ય રચના પ્રમાણે આવા વાક્યો હોઈ શકે કે જેમાં કોઈ 2 બાબતોને આઈધર ઓર અથવા તો નાઇધર નોરથી જોડવામાં આવી હોય. ત્યાર પછીનો પોઈન્ટ છે મીન્સ કે ત્યાર પછીનું ફંક્શન છે એક્સપ્રેસિંગ પર્પઝ. મીન્સ કે પર્પઝ એટલે કે હેતુની વાત આવે. એ હેતુ બતાવે છે. જે કાંઈ ક્રિયા થાય છે એ ક્રિયાનો હેતુ એ બતાવે. જેમાં લેંગ્વેજ આઇટમ્સ 3 છે. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. આ 2 એક જ છે, બંનેની વાક્ય રચના એક જ સરખી બનશે. એવી જ રીતે ઇન ઓર્ડર ટુ અને ટુ, આ બંને પણ એક સમાન છે, બંનેની વાક્ય રચના એક સરખી હશે. અને વિથ વ્યૂ ટુ, આ ત્રીજી લેંગ્વેજ આઇટમ. જોઈએ દરેકની સેન્ટેન્સ પેટર્ન, વાક્ય રચના. તો સૌ પ્રથમ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની વાક્ય રચના, જેમાં 2 વાક્યો એનાથી જોડાયેલા હોય. પહેલા વાક્યમાં સબ્જેક્ટ, વર્બ અને પછી જે કાંઈ અન્ય શબ્દો આવતા હોય તે. ત્યાર પછી સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ. આ મહત્વનું છે. આ બેમાંથી કોઈ પણ એક અહીંયા આપેલ હોય અને એના આધારે વાક્યની ઓળખ થાય કે આ વાક્ય એક્સપ્રેસિંગ પર્પઝ નામના ફંક્શનનું છે.
ત્યાર પછી બીજું સેન્ટેન્સ, તો બીજા સેન્ટેન્સમાં સબ્જેક્ટ પછી કેન અથવા કુડ, મે અથવા માઇટ, અને પછી કમ્પલસરી V1 અને પછી આગળ જે કાંઈ અન્ય શબ્દો આપ્યા હોય તે. હવે કેન, કુડ અને મે, માઇટ. હવે જ્યારે બે ઓપ્શનમાં બે વાક્યો સો ધેટ કે ઇન ઓર્ડર ધેટવાળા આપ્યા હોય ત્યારે તમારે આ સેન્ટેન્સ પેટર્ન તપાસવી પડે. અને એમાં ખાસ અહીંયા બીજા વાક્યમાં સબ્જેક્ટ પછી જે તમારે મોડેલ ઓક્ઝિલરી આવે એમાં ફેરફાર હોય. કે આવતું હોય કેન, તો એકમાં કેન આપ્યું હોય, એકમાં કુડ આપ્યું હોય. મે આવતું હોય તો એકમાં મે આપ્યું હોય, એકમાં માઇટ આપ્યું હોય. તો ત્યારે તમારે સેન્ટેન્સ પેટર્ન તપાસવી પડે. હવે એ કઈ રીતે નક્કી કરશો કે ક્યારે કેન આવે, કુડ આવે, મે આવે, માઇટ આવે? હવે પહેલા સેન્ટેન્સમાં એટલે કે અહીંયા જ્યાં રાઉન્ડ કરેલો છે, અહીંયા જે વર્બ આપેલું હોય, જો એ વર્બ વર્તમાન કાળમાં હોય તો અહીંયા કેન અથવા મે આ બેમાંથી એક આપેલું હોય. કાં કેન આપ્યું હોય અથવા તો મે આપેલું હોય. આ બેમાંથી એક જો આ વર્બ વર્તમાન કાળમાં હોય તો. એવી જ રીતે જો આ વર્બ ભૂતકાળમાં હોય તો અહીંયા કાં કુડ આપેલું હોય અથવા તો માઇટ, આ બેમાંથી એક આપેલું હોય. એટલે કે કેન અને મે આગળના વાક્યમાં વર્તમાન કાળ હોય તો આવે, આગળના વાક્યમાં ભૂતકાળ હોય તો કુડ અને માઇટ આવે. ચારે ચાર પછી V1 જ આવશે. તો આ રીતે આ સેન્ટેન્સ પેટર્ન તમે યાદ રાખીને સરળતાથી જવાબ પસંદ કરી શકો. જો ચાર ઓપ્શનમાંથી કોઈ એક જ ઓપ્શન સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટવાળો આપેલ હોય તો એ કન્ફર્મ થઈ જાય કે એ જ જવાબ છે. જો પર્પઝ નામનું ફંક્શન તમારે ગોતવાનું હોય તો. એનું એક્ઝામ્પલ જોઈએ તો પહેલા સેન્ટેન્સમાં સબ્જેક્ટ છે હેત, પછી વર્બ આપેલું છે વર્ક્સ, વર્તમાન કાળ સૂચવે છે. ત્યાર પછી હાર્ડ, ત્યાર પછી સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ. અહીં બંને લખેલા છે પણ એક્ઝામમાં તમને બેમાંથી એક આપેલ હશે. બીજું વાક્ય જેમાં સબ્જેક્ટ છે હી, અહીંયા જે સબ્જેક્ટ હોય એ જ અહીંયા સબ્જેક્ટ તરીકે આવે. અહીંયા નામ છે એટલે અહીં સર્વનામ આવ્યું. ત્યાર પછી કેન, કુડ, મે, માઇટ, એમાંથી અહીંયા કેન આપેલું છે કારણ કે અહીંયા વર્ક્સ વર્તમાન કાળ આપેલું છે એટલે. ત્યાર પછી V1, ગેટ અને અન્ય શબ્દોમાં ગુડ રિઝલ્ટ. તો આ રીતે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની વાક્યરચના પ્રમાણે અહીં આ સેન્ટેન્સ આપેલું છે. ત્યાર પછી હવે બીજી લેંગ્વેજ આઇટમ ઇન ઓર્ડર ટુ અથવા ટુ. તો આના જેવું જ આવશે. અહીંયા સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી સબ્જેક્ટ, કેન, કુડ, મે, માઇટ આવું બધું આવતું. તો અહીંયા એવું કંઈ નહીં આવે. અહીંયા આ સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ છે એના બદલે ઇન ઓર્ડર ટુ અથવા તો ટુ આવશે અને પછી સીધું V1 અને અન્ય શબ્દો. ટૂંકમાં બીજા વાક્યમાં કરતા કોઈ મોડેલ ઓક્ઝિલરી આવું કંઈ નહીં આવે. જોઈ એની સેન્ટેન્સ પેટર્ન. તો પહેલા વાક્યમાં તો ઉપરના વાક્યની જેમ જ સબ્જેક્ટ, વર્બ, ત્યાર પછી ઇન ઓર્ડર ટુ અને ટુ આ બેમાંથી કોઈ પણ એક. ત્યાર પછી સીધું જ V1 અને અન્ય શબ્દો. બીજું બીજા વાક્યમાં એટલે કે ઇન ઓર્ડર ટુ અને ટુ પછી કર્તા, ક્રિયાપદ આવું કાંઈ નહીં આવે. એનું એક્ઝામ્પલ તો એક્ઝામ્પલમાં સબ્જેક્ટ હેત, વર્બમાં વર્ક્સ આપ્યું છે, અન્ય શબ્દમાં હાર્ડ આપ્યું છે, પછી લેંગ્વેજ આઇટમ આવી ઇન ઓર્ડર ટુ અથવા તો ટુ અને પછી સીધું જ V1, ગેટ, અન્ય શબ્દોમાં ગુડ રિઝલ્ટ. તો આ રીતે અહીં સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે શબ્દો આપેલા છે. ખાસ તમારે યાદ એ રાખવાનું કે ઇન ઓર્ડર ટુ અને ટુ પછી સીધું V1, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી આખું સેન્ટેન્સ જેમાં કરતા કેન, કુડ, મે, માઇટ આ ચારમાંથી કોઈ એક મોડેલ ઓક્ઝિલરી આગળના વાક્યના ટેન્સ પ્રમાણે અને પછી V1 અને અન્ય શબ્દો. તો આ રીતે તમે કોઈ પણ જે લેંગ્વેજ આઇટમ આપેલી હોય એની સેન્ટેન્સ પેટર્ન યાદ રાખી અને સરળતાથી તમે જવાબ ગોતી શકો. હવે
ત્રીજી લેંગ્વેજ આઇટમ છે વિથ અ વ્યૂ ટુ. તેની વાક્ય રચના તો ઉપર જેમ જ સબ્જેક્ટ પહેલાં, પછી વર્બ, અન્ય શબ્દો જે કાંઈ આવતા હોય તે, પછી લેંગ્વેજ આઇટમ વિથ વ્યૂ ટુ, અને વિથ વ્યૂ ટુ પછી V1 પ્લસ ING, પછી જે કાંઈ અન્ય શબ્દો આવતા હોય એ આગળ આપેલા હોય. તો હેત એ સબ્જેક્ટ છે, વર્ક્સ આ વર્બ છે, હાર્ડ અન્ય શબ્દ, વિથ વ્યૂ ટુ લેંગ્વેજ આઇટમ, અને V1 પ્લસ ING ગેટિંગ, અને અન્ય શબ્દમાં આપ્યું છે ગુડ રિઝલ્ટ. તો આ રીતે આપણે જોઈ શકીએ કે કોઈ પણ સેન્ટેન્સ પેટર્ન જે છે એ પ્રમાણે પહેલી સેન્ટેન્સ પેટર્ન સો ધેટ ઇન ઓર્ડર ધેટની હતી, જેમાં સો ધેટ ઇન ઓર્ડર ધેટ પછી આખું સેન્ટેન્સ આવતું હતું. બીજી લેંગ્વેજ આઇટમ છે ઇન ઓર્ડર ટુ, એની સેન્ટેન્સ પેટર્નમાં ઇન ઓર્ડર ટુ અથવા તો ટુ પછી સીધું V1 આવે છે, અને ત્રીજી વાક્ય રચનામાં વિથ વ્યૂ ટુ છે, તો વિથ વ્યૂ ટુ પછી V1 પ્લસ ING આવે છે. તો આ રીતે અહીં જે લેંગ્વેજ આઇટમ્સ આપેલી છે આ કુલ 3, એ તમે યાદ રાખીને નક્કી કરી શકો કે આ શબ્દોનો ઉપયોગ જે વાક્યમાં થયો હોય એ વાક્ય એક્સપ્રેસિંગ પર્પઝ નામના ફંક્શનનું હોય. હવે એની સેન્ટેન્સ પેટર્ન યાદ રાખવા માટે બહુ સરળતાથી તમે યાદ રાખી શકો કે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટનો ઉપયોગ જ્યાં થયો હોય એમાં એના પછી આખું વાક્ય આપેલું હોય. ઇન ઓર્ડર ટુ અને ટુનો ઉપયોગ થયો હોય તો એના પછી V1 અને અન્ય શબ્દો આવતા હોય તો તે આપ્યા હોય. વિથ વ્યૂ ટુનો ઉપયોગ થયો હોય તો એના પછી V1 પ્લસ ING એટલે કે ક્રિયાપદનું જે મૂળ રૂપ છે તેનું ING વાળું રૂપ અને અન્ય શબ્દો આપ્યા હોય. તો આ રીતે તમે બહુ સરળતાથી આ સેન્ટેન્સ પેટર્નને યાદ રાખી અને ફંક્શનનું સાચું વાક્ય તમે ઓળખી શકો. ત્યાર પછીનું ફંક્શન છે ઓફરિંગ એડવાઇસ અથવા તો સજેશન. બે નામે ઓળખાય છે. એને સજેશન પણ કહેવાય અને ઓફરિંગ એડવાઇસ પણ કહેવાય. હવે એમાં લેંગ્વેજ આઇટમ 3 આપેલી છે. તમે જોઈ શકો છો અહીં કે શુડ, ઓટ ટુ અને હેડ બેટર. વાક્ય રચના એક જ છે ત્રણેયની, પણ અલગ અલગ પરિસ્થિતિમાં આ અલગ અલગ લેંગ્વેજ આઇટમનો ઉપયોગ થાય. જ્યારે સામાન્ય સલાહ આપવાની હોય ત્યારે શુડનો ઉપયોગ થાય છે. થોડીક ભારપૂર્વક સલાહ આપવાની હોય ત્યારે ઓટ ટુનો ઉપયોગ થાય છે, અને વધારે ભારપૂર્વક એટલે કે કોઈ ગંભીર સલાહ આપવાની હોય ત્યારે હેડ બેટરનો ઉપયોગ થાય. વાક્ય રચના સેમ, સેન્ટેન્સ પેટર્ન એક જ છે. તમે અહીં જોઈ શકો છો કે સૌથી પહેલાં એમાં આવશે સબ્જેક્ટ, પછી શુડ, ઓટ ટુ અને હેડ બેટર, અહીંયા ત્રણેય આપ્યા છે, અને પછી કમ્પલસરી V1 અને અન્ય શબ્દો. બરાબર, શુડ પછી, ઓટ ટુ પછી અને હેડ બેટર પછી V1 જ આવે, V2 ક્યારેય નહીં આવે. એનું એક્ઝામ્પલ કે ભાઈ પીપલ, પછી શુડ, ઓટ ટુ, હેડ બેટર, પછી જુઓ V1 આવ્યું વોક, અને પછી વાક્ય પૂરું કરવા માટે લેફ્ટ સાઈડ ઓન ધ રોડ, અન્ય શબ્દોમાં આ બધું આપેલું છે. તો આ રીતે શુડ, ઓટ ટુ અથવા તો હેડ બેટર, આમાંથી જ્યારે કોઈ પણ શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે એ વાક્ય ઓફરિંગ એડવાઇસ અથવા તો સજેશન નામના ફંક્શનનું છે એ કન્ફર્મ થઈ જાય. અને એની વાક્ય રચના તો એકદમ સિમ્પલ છે કે શુડ, ઓટ ટુ અથવા તો હેડ બેટરનો એમાં ઉપયોગ થયો હોય સેન્ટેન્સમાં સબ્જેક્ટ પછી, કરતા પછી, અને એના પછી V1 આપેલું હોય. બસ તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે. ત્યાર પછીનું ફંક્શન છે 14મું ફંક્શન, કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. હવે કનેક્ટિંગ ઇન્ફોર્મેશનમાં લેંગ્વેજ આઇટમ્સ તરીકે બધા જ કનેક્ટર્સ અને કન્જક્શન્સનો ઉપયોગ થાય છે. મીન્સ કે બે વાક્યોને જોડતા શબ્દો, જેમાં ઘણા બધા આવી શકે. અહીં આપેલા છે એન્ડ, ઓર,
but, yet, still, so, therefore, otherwise, if, unless, though, while, when, both, and, not only but also, વગેરે વગેરે. એટલે કે ટૂંકમાં કોઈ પણ સંયોજકથી જ્યારે બે વાક્યો જોડાયેલા હોય ત્યારે એ સેન્ટેન્સ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન નામના ફંક્શનનું છે એ નક્કી થઈ જાય. હવે એની વાક્ય રચનામાં અહીંયા જ્યાં કંજક્શન આપેલું છે ત્યાં કોઈ પણ કંજક્શન આપ્યું હોય આમાંથી કોઈ પણ એક, એની આગળ અને પાછળ કાં બે શબ્દો હોય અથવા તો બે શબ્દ સમૂહો હોય અથવા તો બે વાક્યો હોય, કાંઈ પણ હોઈ શકે. આ બધું જ આ સંયોજકોથી જોડી શકાય. અહીં એના કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે. પહેલું, હેત એન્ડ વાસુ. અહીંયા બે શબ્દો એટલે કે બે નાઉન, બે કર્તા સંયોજકથી જોડાયેલા છે. ત્યાર પછી હવે બીજું સેન્ટેન્સ જે છે એમાં સંયોજક આપેલું છે સો. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા સોથી બે વાક્યો જોડાયેલા છે. ત્યાર પછી ત્રીજું જેમાં સંયોજક આપેલું છે ઓર અથવા તો અધરવાઇઝ મીન્સ કે લેંગ્વેજ આઇટમ, એનાથી પણ બે વાક્યો જોડાયેલા છે. એવી જ રીતે ત્રીજામાં લેંગ્વેજ આઇટમ, બટ, યેટ અને સ્ટીલ, આ ત્રણેયની વાક્ય રચના એક જ સરખી છે. આ ત્રણેયથી આ રીતે બે વાક્યોને જોડી શકાય. તો અહીંયા પણ બે વાક્યો જોડાયેલા છે. એવી જ રીતે હવે અહીંયા બોથ અને એન્ડ આ સંયોજકનો ઉપયોગ થયો છે. તો આનાથી તમે જોઈ શકો છો કે બે નાઉન એટલે કે બે કર્તા, બે સબ્જેક્ટ જોડાયેલા છે. બોથ હેત એન્ડ વાસુ આર ક્લેવર બોયઝ. તો આ રીતે આ બધા જ કનેક્ટર્સ અથવા તો કંજક્શન્સ જે છે એનાથી બે નામ જોડાયેલા હોય, બે સર્વનામ જોડાયેલા હોઈ શકે, બે વિશેષણો જોડાયેલા હોઈ શકે, બે શબ્દ સમૂહો જોડાયેલા હોઈ શકે અથવા તો બે વાક્યો જોડાયેલા હોઈ શકે. તમારે તો બસ વાક્યમાં જોવાનું છે કે ભાઈ આ વાક્યમાં કોઈ સંયોજકનો ઉપયોગ થયેલો છે, એ સંયોજકથી કોઈ બે બાબતોને જોડવામાં આવેલી છે. જો આમ હોય તો કન્ફર્મ કે આ વાક્ય કનેક્ટિંગ ઇન્ફોર્મેશન નામના ફંક્શનનું છે. આ રીતે તમે બહુ સરળતાથી એ વાક્યને ઓળખી શકો. ત્યાર પછીનું ફંક્શન છે કમ્પેરિંગ પર્સન, પ્લેસ ઓર થિંગ. હવે આમાં સામાન્ય રીતે ડિગ્રીના વાક્યો, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી, આ ત્રણ ડિગ્રીમાંથી કોઈ પણ ડિગ્રીનું વાક્ય આપેલું હોય તો એ વાક્ય કમ્પેરિંગ આ ફંક્શનનું છે. પછી એમાં જેની કમ્પેરિઝન કરવામાં આવી હોય કે ભાઈ કમ્પેરિંગ પર્સન હોય, પ્લેસ હોય અથવા તો થિંગ, કોઈ વસ્તુ પણ હોય, જગ્યા હોય, કોઈ વ્યક્તિ હોય, પણ ટૂંકમાં તમારે કમ્પેરિંગ શબ્દ યાદ રાખવાનો છે. એટલે ડિગ્રીનું કોઈ પણ વાક્ય આવે ત્યારે એ વાક્ય કમ્પેરિંગ નામના ફંક્શનનું છે, એ કન્ફર્મ થઈ ગયું. હવે અહીંયા છતાં પણ લેંગ્વેજ આઇટમ્સ આપેલી છે કે જો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હોય તો વેરી ફ્યુનો ઉપયોગ થયેલો હોય, કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય તો મોર અથવા તો ER ધેન. ER મીન્સ કે વિશેષણનું કમ્પેરેટિવ રૂપ બે રીતે બને. એક તો એને ER પ્રત્યય લાગે અથવા એની આગળ મોર આવે. એવી જ રીતે ધ મોસ્ટ અને EST. હવે આમાં પણ એવું જ સુપરલેટિવ રૂપ બનાવતી વખતે કેટલાક વિશેષણ એવા છે કે જેને EST પ્રત્યય લાગે છે, કેટલાક વિશેષણ એવા છે કે જેને EST પ્રત્યય નથી લાગતો, એની આગળ મોસ્ટ મૂકવાનું અને મોસ્ટની આગળ કમ્પલસરી આર્ટિકલ ધ હોવો જોઈએ એની વાક્ય રચના. તો અહીંયા વેરી ફ્યુની વાક્ય રચનામાં સૌથી પહેલાં વેરી ફ્યુ દેખાય એટલે આપણને ખબર પડી જ જાય કે આ વાક્ય કમ્પેરિંગ નામના ફંક્શનનું છે. વેરી ફ્યુ પછી અહીંયા કોઈ બહુવચનનું નાવું આપ્યું હોય
પછી વર્બ આપેલું હોય અને પછી એઝ અથવા સો આ બેમાંથી એક, સામાન્ય રીતે શોનો ઉપયોગ નકાર વાક્યમાં થાય. પછી એડજેક્ટિવ આપેલું હોય અને ફરી વખત એઝ આપેલું હોય અને અહીંયા જેની સાથે સરખામણી થાય છે તે વ્યક્તિનું નામ, કોઈ જગ્યાનું નામ, કોઈ વસ્તુનું નામ. એનું એક્ઝામ્પલ કે ભાઈ વેરી ફ્યુ સૌથી પહેલાં, પછી બહુવચનનું નામ આપ્યું સ્ટુડન્ટ્સ, પછી બહુવચનનું ક્રિયાપદ આર, પછી એઝ, વિશેષણમાં ક્લેવર, ફરીથી એઝ અને હેથ. તો વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર એઝ ક્લેવર એઝ હેથ. ત્યાર પછી હવે કમ્પેરેટિવ ડિગ્રીની આ વાક્ય રચના છે જેમાં સૌથી પહેલાં કરતા ક્રિયાપદ આપ્યા હોય, પછી મોરનો ઉપયોગ થયો હોય અને મોર પછી એડજેક્ટિવ આપ્યું હોય અથવા એડજેક્ટિવ ને ઈઆર પ્રત્યય લાગ્યો હોય, બેમાંથી એક. અને ત્યાર પછી ધેન શબ્દ આવશે. ધેન પછી એની અધર અથવા મેની અધર અથવા મોસ્ટ અધર, આ બેમાંથી એક. ત્યાર પછી પાછળ બહુવચનનું નામ આવશે. હવે એક્ઝામ્પલ તો સૌથી પહેલાં સબ્જેક્ટ હેથ, વર્બ અહીંયા એક વચનનું આવશે ઇઝ, અહીંયા બહુવચનનું આવ્યું હતું આર. ત્યાર પછી જે વિશેષણ છે એને ઈઆર પ્રત્યય લાગે છે એટલે ક્લેવરર. હવે કોઈ વિશેષણ એવું હોય કે જેને ઈઆર પ્રત્યય ન લાગતો હોય તો એની આગળ મોર મૂકી અને પછી એ વિશેષણ લખવાનું. ત્યાર પછી આ ધેન અને મેની અધર અથવા તો મોસ્ટ અધર આ બેમાંથી એક શબ્દ મૂકવાનો અને પછી બહુવચનનું નામ સ્ટુડન્ટ્સ. ત્યાર પછી સુપરલેટિવ ડિગ્રીની વાક્ય રચના જેમાં સૌથી પહેલાં કરતા ક્રિયાપદ, પછી આર્ટિકલ ધ કમ્પલસરી અથવા તો વન ઓફ ધ આ બેમાંથી એક. ત્યાર પછી મોસ્ટ આવશે. ત્યાર પછી એડજેક્ટિવ અથવા એડજેક્ટિવ પછી ઈએસટી પ્રત્યય લગાડવાનું. હવે જેને ઈએસટી પ્રત્યય નહીં લાગે એની આગળ વન ઓફ ધી મોસ્ટ આવશે અને પછી પાછળ બહુવચનનું નામ. એક્ઝામ્પલમાં હેથ ઇઝ વન ઓફ ધી ક્લેવરેસ્ટ, કારણ કે અહીંયા ક્લેવરને ઈએસટી પ્રત્યે લાગે છે એટલે ક્લેવરેસ્ટ આવ્યું ને આગળ વન ઓફ ધી. આ વન ઓફ ધી અને અહીંયા ઈએસટી વાળું રૂપ મીન્સ કે સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવે એટલે એ વાત કન્ફર્મ થઈ જાય કે આ વાક્ય કમ્પેરિંગ નામના ફંક્શનનું છે. અને છેલ્લે સ્ટુડન્ટ્સ બહુવચનનું નામ. તો આ રીતે ત્રણમાંથી કોઈ પણ એક લેંગ્વેજ આઇટમ જોઈને તમે નક્કી કરી શકો, અલગ અલગ ડિગ્રીનું વાક્ય પૂછાઈ શકે એમાં કે આ વાક્ય કમ્પેરિંગ નામના ફંક્શનનું છે, જેમાં વેરી ફ્યુ અથવા તો આ મોર, ધેન અથવા તો પાછળ ઈઆર લાગેલું હોય ને એના પછી ધેન આપ્યું હોય. ત્યાર પછી વન ઓફ ધી મોસ્ટ અને અથવા તો ઈએસટી વાળું વિશેષણ આપ્યું હોય. તો આ રીતે કોઈ પણ ડિગ્રીનું વાક્ય આવે, પછી એ પોઝિટિવ ડિગ્રી હોય, કમ્પેરેટિવ ડિગ્રી હોય કે સુપરલેટિવ ડિગ્રી હોય, ત્યારે એ વાક્ય કમ્પેરિંગ નામના ફંક્શનનું છે એ વાત કન્ફર્મ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના જે 5 ફંક્શન્સ, છેલ્લા 5 એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ.